નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હોરવિશા. ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી પર છેલ્લા કેટલાક વર્ષોથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં ચાઇનીઝ દોરીઓ બેફામ વેચાઈ રહી છે. ગઈકાલે ચાઇનીઝ દોરીનું આખું કારખાનું ઝડપાયું. આજે ફરી એક યુવકનું ગળું કપાયું છે. ચાઇનીઝ દોરી ગુજરાત માટે મોતનો માંજો બની રહી છે, અને એટલે જ તેના પર ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. ઉત્તરાયણ આવતા જ બજાર રંગબેરંગી પતંગો અને માંજાથી ભરાઈ ગયું છે. આ દરમિયાન ચાઇનીઝ દોરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે. પ્રતિબંધનું કારણ એ છે કે આ ચાઇનીઝ દોરીના કારણે દર વર્ષે સેંકડો લોકો જીવ ગુમાવે છે. આ દોરી એટલી ઘાતક છે કે પળવારમાં વ્યક્તિ મોતને ભેટે છે, અને એટલે જ તેના પર પ્રતિબંધ મુકાયો છે. છેલ્લા 2 દિવસમાં ચાઇનીઝ દોરીથી ઘાયલ થવાની 1થી વધુ ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં આજે પણ એક યુવકના ગળામાં ચાઇનીઝ દોરી વાગી હતી. પ્રતિબંધ હોવા છતાં ગઈકાલે સેલવાસમાંથી ચાઇનીઝ દોરીની આખી ફેક્ટરી ઝડપાઈ હતી. આ ફેક્ટરીમાં અંદાજિત 90થી વધુ ટ્રકો ભરીને ગુજરાતમાં ચાઇનીઝ દોરી ઠાલવવામાં આવી હતી. પોલીસ દ્વારા અમદાવાદ, મહેસાણા, થરાદ, દાહોદ સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ પર લાલ આંખ કરવામાં આવી છે. જેની પાસેથી ચાઇનીઝ દોરી ઝડપાય તેના પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ચાઇનીઝ દોરી કેવી રીતે તૈયાર થાય છે? ચાઇનીઝ દોરીને પ્લાસ્ટિકનો માંજો પણ કહેવામાં આવે છે. હવે આ માંજાની ખાસિયત એ છે કે તેને બીજી દોરીની જેમ તૈયાર નથી કરવામાં આવતી, પરંતુ આ દોરીને નાયલોન અને મેટાલિક પાવડરથી બનાવવામાં આવે છે. ત્યારબાદ આ માંજાને કાચ અથવા લોખંડના પાવડરથી ધાર પણ લગાવવામાં આવે છે, જેના કારણે દોરી વધારે ઘાતક બની જાય છે. આ એક પ્રકારે પ્લાસ્ટિક જ કહી શકાય, અને તે સ્ટ્રેચેબલ હોય છે. એટલે જો આ દોરીને ખેંચવામાં આવે તો તે બીજી દોરીની જેમ તૂટી જતી નથી, પરંતુ વધારે મોટી થાય છે. એટલે જે વ્યક્તિને આ દોરી ગળામાં વાગે એટલે ખૂબ જ ઊંડે સુધી આ દોરી માણસના ગળાને ચીરી નાખે છે, અને એટલે જ આ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મોતના માંજાથી સાવધાન. આજ મુદ્દાને લઈને આજે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે અમારી સાથે મનોજભાઈ ભાવસાર જોડાઈ ગયા છે, જો મિશન સેફ ઉત્તરાયણના ફાઉન્ડર છે, તેમજ પાર્થભાઈ પરીખ જોડાઈ ગયા છે, જેઓ સામાજિક કાર્યકર છે. મનોજભાઈ, પાર્થભાઈ, આપ બંનેનું પ્રદેશ 24 ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. જી પાર્થભાઈ, શરૂઆત તમારાથી કરીશું, કારણ કે જે ચાઇનીઝ દોરી છે તે પ્રતિબંધિત છે. પ્રતિબંધિત હોવા છતાં પણ આખા કારખાના ઝડપાય છે. આ કઈ રીતે શક્ય બને? કારણ કે જો પ્રતિબંધ છે તો પછી શા માટે આખા કારખાના ઝડપાય છે? સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે જેને આપણે આ ચાઇનીઝ દોરી કહી રહ્યા છીએ એ ખરેખર શું છે. બેઝિકલી ચાઇનીઝ દોરી જે છે એ ચાઇનાથી નથી આવતી, એ આપણે ત્યાં જ બને છે. અને ભારતની અંદર નોઈડા, દિલ્હીની આજુબાજુના પ્રદેશોમાં ખૂબ મોટી સંખ્યામાં આ દોરી બને છે. આ એક જાતનું પ્લાસ્ટિક છે, એક સિન્થેટિક દોરી છે પ્લાસ્ટિકમાંથી બનેલી. એનજીટી જે છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એણે 2017ના જુલાઈમાં એક કાયદો પાસ કરેલો, જેના થકી આ દોરીના પ્રોડક્શન ઉપર એટલે કે બનાવટ ઉપર અને એના વેપાર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. સ્પેસિફિકલી એ જોતા કે આ ખૂબ જ ઘાતક છે, માત્ર માણસ માટે જ નહીં, ઘણા બધા અબોલ પક્ષીઓ, પશુઓ માટે પણ.
એટલે આ જે છે એ એક પ્લાસ્ટિકનો જ કમ્પોનન્ટ છે અને એની જે બનાવટ જે છે એ બીડ્સમાંથી થાય છે. જે પ્લાસ્ટિકના બીડ્સ આપણે કહીએ તો એમાંથી પ્લાસ્ટિકની એટલી બધી અલગ અલગ વસ્તુઓ બને છે કે આપણે ખાસ દોરી બનાવવા ઉપર કેવી રીતે એનો કંટ્રોલ કરવો એ ખૂબ અઘરું છે. ચોક્કસથી. મનોજભાઈ, આપનું શું કહેવું છે? જો પ્રતિબંધ છે છતાં પણ આટલા કારખાના કેમ ઝડપાય છે? પહેલી વસ્તુ તો આપના માધ્યમથી ચોક્કસ કહેવા માગીશ કે પ્રતિબંધ મૂક્યો છે, પણ પ્રતિબંધ મૂક્યો છે એ માત્ર કાગળ ઉપર છે. પણ આટલા જે મોટી પ્રમાણમાં આ કારખાના પકડાય છે તેનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક કોઈક એવી છટકબારી મૂકી રાખેલી છે જેના અનુસંધાને આ કારખાનાઓ અત્યારે ધમધમી રહ્યા છે અને આટલી માત્રામાં ચાઇનીઝ દોરી પકડાઈ રહી છે. એવું નથી કે આ પહેલી વખત પકડાવી છે. આનાથી અગાઉ પણ લગભગ 3-4 મહિના પહેલાં સુરતમાંથી એક કારખાનું પકડાયું હતું. એના 2-3 વર્ષ આ જ કારખાનામાં સૌથી પહેલાં બી રેડ પડી ત્યારે પણ પકડાયું હતું. છતાં પણ એ કારખાનું બીજી વખત ચાલુ થયું. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની અને પોલીસ તંત્રની ક્યાંક ઢીલી નીતિ છે અને ક્યાંક એ લોકોને છટકબારી એવી આપી રાખી છે જેના કારણે આ લોકો ચાઇનીઝ દોરી બનાવી રહ્યા છે અને પરિણામે નાગરિકોના મૃત્યુ થઈ રહ્યા છે. જી મનોજભાઈ, ચાઇનીઝ દોરી છે તે કેટલી ઘાતક હોઈ શકે? ચાઇનીઝ દોરી એટલી હદે ઘાતક છે કે જ્યારે નોર્મલ કેસમાં સૌથી પહેલાં મારી પાસે કેસ આવ્યો હતો લગભગ આજથી 7-8 વર્ષ પહેલાં ચાઇનીઝ દોરીનો. એ બેનને જ્યારે દોરી વાગી હતી ત્યારે મેં બી ફર્સ્ટ ટાઈમ ચાઇનીઝ દોરી જોઈ હતી અને જોયું તો એ બેનને 75 ટાંકા આવ્યા હતા. એ દોરી એટલી ઘાતક હતી કે એમની ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ તાત્કાલિક મળી ગઈ જેના કારણે એ બચી ગયા. પણ પછીથી જાણવા મળ્યું કે ડૉક્ટરે એવું કીધું કે આ બેન અહીંયા સુધી જે પહોંચ્યા છે તમારા નસીબની વાત છે. ત્યારે અમને આની ઘાતકતા પૂર્વ ખબર પડી. બીજું જ્યારે અમારી પાસે જીવદયાના કેસ આવે છે, પક્ષીઓના લટકતા હોય ત્યારે જે કેસ આવે ત્યારે અમને 6 મહિના સુધી આખી આ દોરી જે છે એની અંદર પક્ષી ફસાતા રહે છે અને મરતા રહે છે. એટલે આ એટલી અધિક ઘાતક છે કે આને જો તાત્કાલિક હજુ બી આ પકડાય છે, હું તો એવું માનું છું કે કદાચ 25%થી વધારે આ દોરી પકડાઈ નથી. અત્યારે આજે હજુ સરકાર પાસે અને પોલીસ પાસે હજુ બીજા 15-1 દિવસ છે. તો એની અંદર જો તટસ્થપણે કામ કરશે તો આના કરતાં પણ વધુ માત્રામાં કદાચ માલ પકડાશે અને આના કરતાં કદાચ બીજી ફેક્ટરી પણ પકડાઈ શકે છે. જી પાર્થભાઈ, આપનું શું કહેવું છે? આ ચાઇનીઝ દોરી કેટલી ઘાતક છે? કારણ કે હજુ ગઈકાલે જ એક કિસ્સો સામે આવ્યો છે દાહોદમાં, જે યુવકનું ગળું કપાયું. કદાચ 50 જેટલા ટાંકા તો તેમને આવ્યા જ હશે. આ દોરી જે છે ને એની સ્ટ્રેન્થની અગર વાત કરીએ તો એ એટલી ઘાતક છે કે આપણું ગળું ઇઝીલી કાપી શકે. અને આ દોરીઓ જ્યારે પણ વાપરવામાં આવે છે, કોઈ પણ જ્યારે આનો ઉપયોગ કરે છે ત્યારે એના જે અમુક પાર્ટ જે ઝાડમાં કે તાર સાથે કે કોઈ થાંભલા સાથે જે રહી જાય છે, એ મનોજભાઈએ કહ્યું એમાં પક્ષીઓ ફસાઈને ખૂબ મરી જાય છે. અને આપણે જે બી ઓવરબ્રિજ છે એના ઉપર જ્યારે કોઈ સ્પેશિયલી 2 વ્હીલર ઉપર જ્યારે જતું હોય ત્યારે આ દોરી અગર એ આવી જાય તો આ એક કરવત જેવું જ કામ કરે છે. એટલું આસાનીથી ગળું કાપી શકે છે આપણું. જી ચોક્કસથી. મનોજભાઈ, તમે જે રીતે હમણાં જ વાત કરી, જે બહેનની વાત કરી, આવા તો તમારી આગળ અનેક એવા અકસ્માતોના કિસ્સા સામે આવ્યા છે. હજુ પણ 1-2 એવા કિસ્સાઓ અમારા દર્શક મિત્રોને જણાવો કે તેમ પણ જાગૃત થાય. મારો ઉત્તરાયણ દરમિયાન 14 અને 15 તારીખ દરમિયાન મારો દિલ્હી દરવાજા ખાતે ફર્સ્ટ રિસ્પોન્ડર કેમ્પ હોય છે. આ ચાઇનીઝ દોરી એટલી બધી ઘાતક છે કે રસ્તે જતો વ્યક્તિ જે 2 વ્હીલર લઈને નથી જતો કે નથી આમ જતો, પણ રસ્તે ચાલતી વ્યક્તિ જ્યારે એક સ્કૂટરમાં ચાઇનીઝ દોરી છે એ કોટનની જેમ સીધી પડી નથી જતી, એને ગૂંચડાની ટેમ વળીને રોડ પર પડી હોય છે. કોઈકની ગાડીમાં ફસાઈ ગઈ, રસ્તા પર ચાલતા બેનનો પગ કપાઈ ગયો. એટલે તમે વિચાર કરો કે 2 વ્હીલર લઈને જતો હોય વ્યક્તિ, ગળા પર દોરી આવી જાય અને કપાય, આપણે માની શકીએ કે ભાઈ ચલો એનું 2 વ્હીલર સ્પીડમાં હશે, પણ રસ્તે જતી વ્યક્તિ જે 60 વર્ષના માજી છે ક્યાં સ્પીડમાં દોડવાના હતા. તો જે 2 વ્હીલર પસાર થયું એની દોરી જે ફસાયેલી હતી 2 વ્હીલરની એના કારણે બેનનો પગ કપાઈ ગયો. આવી તો 2 ઘટના ગયા વર્ષની છે. બીજી વાત કરીએ તો આવા અસંખ્ય કેસો અમારી પાસે આવે છે કે જેના કોકના નાક કપાઈ ગયા છે, કોકનો કાન કપાઈ ગયો છે. નોર્મલ ઇન્જરી પણ ચાઇનીઝ દોરી તૂટતી નથી, તમે એને ગમે તેટલો ખેંચીને ટ્રાય કરો. પ્લસ બીજું શું છે કે એની અંદર ખાસ કરીને લોખંડ અને કાચની જગ્યાએ બીજું કેમિકલ્સ વાપરવામાં આવે છે
જે આપણી ચામડીને બહુ ઇઝીલી કાપી નાખે છે અને એનું મૃત્યુ સુધી એને લઈ જાય છે આ ચાઇનીઝ દોરી. જી જે રીતે આપણે વાત કરી કે ચાઇનીઝ દોરી તૂટતી નથી, પરંતુ જે રીતે વ્હીકલમાં આગળ જે વાયર લગાવવામાં આવે છે તેનાથી કેટલો ફાયદો થઈ શકે કે જીવ બચાવી શકાય? બેન, જે આ 2 વ્હીલર જે સેફટી રિંગ લગાવે છે એ આપને કદાચ જાણીને આનંદ થશે કે જ્યારે 2006-07માં આ 2 વ્હીલની ડિઝાઇન મેં તૈયાર કરીને મારા બાઇક ઉપર મેં લગાવી ત્યારે લોકોએ મને ગાંડો કીધેલો કે આ ગાંડો જાય છે અને એકલાને જ દોરી વાગવાની છે. અને 2007ની અંદર મારા મેમરી પ્રમાણે અમદાવાદના ધરણીધર બ્રિજ ઉપર પ્રીતિબેન શાહ કરીને એક લેડી હતા જેમનું ગળું કપાઈ ગયું ને સ્થળ ઉપર જ મરી ગયા. આ એક બહુ સૌથી મોટી દુઃખદ ઘટના હતી અને એના જ અનુસંધાને વિચારી ફરી પાછું એક વખત વિચાર્યું કે આનાથી શું કરી શકાય. જેના તમે આપ જોઈ રહ્યા જે પ્રમાણે ફ્લાયઓવર બ્રિજ છે અમદાવાદના, એની પર અમદાવાદના 54 બ્રિજ છે, એમાંથી લગભગ 35 બ્રિજ એવા આઈડેન્ટિફાય થયેલા કે જેની પર એક્સિડન્ટ થઈ રહ્યા છે. એવા બ્રિજ ઉપર આપણે લોખંડના તાર લગાવવાની કામગીરી શરૂ કરી, જેના કારણે દોરી વાગવાના જે અમદાવાદની અંદર કેસ હતા એ 3 ફિગર પાર કરતા હતા, એ અત્યારે 2 ફિગરની અંદર સીમિત થઈને રહી ગયા છે. અને જ્યાં પણ દોરી વાગવાના કેસ બન્યા છે એ ફ્લાયઓવર બ્રિજ ઉપર બન્યા નથી. તેઓ એક ઓથેન્ટિક એજન્સીનો મારી પાસે રિપોર્ટ છે, એ આપની પાસે પણ કદાચ હોઈ શકે. એટલે આ એક આખી કામગીરી છે, અવેરનેસ કરવાની છે. સાથે સાથે આપણે પોતે જ પ્રિકોશન લેવાનું છે કે આપણે શું કરી શકીએ તો આ દોરીથી બચી શકીએ. કેમ કે પ્લાસ્ટિકની જે ચાઇનીઝ દોરી છે એની પર તો બેન આવવાનો જ નથી. બેન મૂકશે તો પણ એ જે છે એ WTOનો જો સાથે કરાર થયેલો છે તે અનુસંધાને આ જે પ્લાસ્ટિકના દાણા છે, જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો કરાર છે તેનો ઉલ્લંઘન થાય એવું છે. એટલે પ્રતિબંધ તો મૂકાશે જ નહીં આની પર, પણ આના માટે આપણે જાતે જ ચેતવું પડશે. અને ખાસ કરીને લાગતી વળગતી એજન્સીઓનું એટલું ચોક્કસ કહેવા માગીશ છે, અત્યાર સુધી તમે ચાઇનીઝ દોરી પકડો છો અને જે વેચે છે તેની પર કેસ કરો છો, પણ એક વિનંતી એવી છે કે ચાઇનીઝ દોરીથી જે લોકો પતંગ ચગાવે છે, જો એવા લોકોની પર કેસ કરવામાં આવે તો આ દોરીનો વપરાશ મહદઅંશે 50%થી વધારે ઓછો થઈ જશે. જેમ જેમ અવેરનેસ આવશે, અને હું તો કહું છું તમે 1 કેસ કરો કે 2 કેસ કરો, પણ એને એટલો બધો હાઇલાઇટ કરો કે એ કેસ હાઇલાઇટ જોયા પછી ઘણા બધા લોકો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવાનું ભૂલી જશે. અને ચાઇનીઝ દોરીથી ઇલેક્ટ્રિક સપ્લાય પણ તમારી અંદર આવી શકે છે. ક્યાંક હાઈ ટેન્શન લાઇન હશે અને તમે જે ચાઇનીઝ દોરી વાપરો છો એની અંદર પેલું જે મેટાલિક કોટિંગ થયેલું હશે તો તમે તમારી જિંદગી પણ બરબાદ કરશો અને તમારી આજુબાજુમાં ઊભેલા કેટલાક લોકો છે તે લોકોની પણ જિંદગી બરબાદ થઈ શકશે અને પરિણામે કોઈકનો આખો માળો વિખરાઈ જશે. પાર્થભાઈ, જે ચાઇનીઝ દોરી હોય છે તેની બનાવવાની પ્રક્રિયા શું હોય છે? આ કેવી રીતે ચાઇનીઝ દોરી બનતી હોય છે? આ દોરી જે છે બેઝિકલી આપણા દરેક જે પ્લાસ્ટિક પ્રોડક્ટ બને એવી રીતે મોલ્ડિંગ ને સ્ટ્રેચિંગથી બનતી હોય છે. પ્લાસ્ટિકના બીડ્સ હોય છે જેને સ્ટ્રેચ કરી એક ટેમ્પરેચરે મેલ્ટ કરી અને એનું થ્રેડિંગ કરવામાં આવે છે અને એની ઉપર પછી મેટલના અને એવી બધી ટાઈપના કેમિકલ્સનું કોટિંગ કરવામાં આવે છે. કારણ કે ખાસ કરીને જ્યારે પતંગ ચગાવતા હોય તો આપણો ધ્યેય એ હોય કે બીજાનું પતંગ આપણે કાપવું છે, એટલે એ કાપવા માટે એને ધારદાર બનાવવા માટે એની અંદર મેટલના પાર્ટિકલ્સ કોટ કરવામાં આવે છે. જી ચોક્કસથી. પાર્થભાઈ, જે રીતે ચાઇનીઝ દોરી વેચાય છે તેને વેચાતી અટકાવવા માટે શું કરવું જોઈએ અને કેવા કડક પગલાં લેવા જોઈએ? કે અત્યારે સાંભળીએ છીએ કે પ્રતિબંધ છે છતાં પણ આ વસ્તુ આજે પણ ઝડપાય છે, તો સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદી જાય તે માટે કેવા કડક પગલાં લેવા જોઈએ? જો અમે ટ્રસ્ટ બાપામાંથી લગભગ 12 વર્ષથી આ દોરી ભેગી કરવાની, ઉત્તરાયણનો જે સમય હોય ત્યારે જે બચેલી દોરીઓ બી જે અગાશીમાં પડી હોય, ઝાડ ઉપર હોય, આ બધીને ભેગી કરવાનું અમે કાર્ય કરી રહ્યા છીએ ગવર્મેન્ટ સાથે રહીને. તો અમારું આ જોવાનું છે કે 100 ટનના અમે ટાર્ગેટ પહોંચ્યા લાસ્ટ યર, એની અંદર 50થી 60% ચાઇનીઝ દોરી બી હોય છે. તો હવે આપણે એમ કહીએ કે ગવર્મેન્ટે 2017માં આના ઉપર બેન મૂક્યો તો પણ આટલા વિપુલ જથ્થામાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો બનાવવાવાળા ઉપર અગર એક્શન નથી લઈ શકાતી તો એક જાગૃત સમાજ તરીકે આપણે શું કરવું જોઈએ? આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આ ખરીદી ના કરીએ. આપણા મોજશોખ માટે શું મનુષ્યની જાન એક ફિરકીની દોરી જેટલી એનાથી પણ સસ્તી છે કે આપણે વિચાર નથી કરી શકતા કે આ કેટલું ઘાતક છે અને આપણે આને ન વાપરવું જોઈએ? આપણી ખુશી જે છે એ બીજા કોઈના ઘરનું દુઃખનું કારણ બને, એ કામ આપણે કેવી રીતે કરી શકીએ? આની જનજાગૃતિ લાવી
અને આપણે જો જાગૃત થઈએ તો જ આનો ઉકેલ આવશે. મનોજભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે આપણે દર વર્ષે સાંભળીએ છીએ કે ઉત્તરાયણનો તહેવાર છે માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે અને એવા જાહેરનામા પણ દર વર્ષે બહાર પાડવામાં આવે છે, છતાં પણ દર વર્ષે આટલી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી ઝડપાય છે. તો પછી કેવા કડક પગલાં લેવા જોઈએ કે આ દોરી વેચાતી અટકાવી શકાય? બહુ સાચી વાત કીધી કે આટલા બધા જાહેરનામા બહાર પડે છે. જાહેરનામા બહાર પાડવા એ એક અત્યારે એક અમદાવાદની પબ્લિક ને કે ગુજરાતની પબ્લિક માટે એક ચોક્કસપણે એટલો કહી શકું કે જાહેરનામું બહાર પડે છે, પણ જાહેરનામાનો અમલ કેટલો થાય છે એ બધા જ જાણે છે. અને હું એટલું જ કહેવા માગીશ કે ચાઇનીઝ દોરીમાં મેં પહેલાં પણ કીધું એમ કે ચાઇનીઝ દોરી બંધ થવાની નથી, એ અવેરનેસથી જ થશે. પણ ફરીથી સરકારશ્રી અને લાગતી વળગતી એજન્સીઓને એટલું 100% ફરીથી સૂચન કરું છું કે જે પતંગ ચગાવે છે તેની પર કેસ કરો, એની પર ભાર મૂકો. અને જેટલું નેટવર્ક છે, મેં પહેલાં આ 25% દોરી પણ પકડાઈ નથી. હજુ પણ કેટલી બધી એજન્સીઓની દોરી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પડેલી હશે જ. અને મારી પાસે આંકડો છે, જે પરમ દિવસની ઘટના છે, મેમકો બ્રિજ ઉપર પેલા ભાઈનું ગળું કપાઈ ગયું, તો મેમકોવાળો જે બ્રિજ છે એ એટલો બધો ડેન્જરસ છે કે એની પર ઇલેક્ટ્રિક પોલ જ નથી. વખતો વખત ઇલેક્ટ્રિક પોલ નથી તેવા બ્રિજો છે. તેનું મેં કોર્પોરેશનના એજન્સીને જે હું આ કામગીરી કરી રહ્યો છું, કોર્પોરેશનની મંજૂરીથી કરી રહ્યો છું. કોર્પોરેશન આમાં મને કોઈ ખર્ચો નથી આપતી. જે કંઈ ખર્ચો થાય છે અમારી સંસ્થા જ ભોગવે છે. પણ એ લોકોને પણ મેં ધ્યાન દોર્યું છે કે આ ડેન્જરસ બ્રિજ છે, એની પર તમે ઇલેક્ટ્રિક પોલ ઊભા કરો, કાં તો બીજી કોઈક એવી પ્રિકોશન ઊભું કરો કે જેથી કરીને લોકોને દોરી વાગતી બચી શકે. ધરણીધર બ્રિજ ઉપર જે કહી શકાય કે ત્યાં આગળ બ્રિજ ઉપર ઇલેક્ટ્રિક પોલ નહોતા, તો ત્યાં આગળ લોખંડની પાઇપો મારીને ત્યાં એક પ્રિકોશન ઊભું કરવામાં આવ્યું. એ વર્ષો પહેલાં એક એનજીઓની મદદથી વાત કરીને અમે ઊભું કરાવ્યું, તો આજે બ્રિજ ઉપરની અકસ્માતોની ઘટના બંધ થઈ ગઈ છે. એવી જ રીતે સરકાર અને કોર્પોરેશન જો ઈચ્છે તો અમદાવાદની અંદર કોઈનું પણ ફ્લાયઓવર બ્રિજ ઉપરના જે મેક્સિમમ કેસ બને છે એ ના બને. અને સાથે સાથે દરેક જગ્યાએ આનો ઉપયોગ કરે, કારણ કે તમે કચરાની ગાડી માટે તમારો ઉપયોગ કરી શકો છો, માઇકવાળી ગાડી ફેરવી શકો છો. તો એ જ કચરાની ગાડીની સાથે સાથે એક બીજી રેકોર્ડ અંદર સેટ કરો ને અવેરનેસનું કાર્ય કરે તો કોર્પોરેશન અને ગવર્મેન્ટ બંને ભેગા થઈને ઘણું સારું કાર્ય કરી શકશે. મનોજભાઈ, જ્યારે પણ ચાઇનીઝ દોરી ઝડપાય છે ત્યારે જે પણ કોઈ વેચાણ કરતા હોય છે તેની ઉપર તો પગલાં લેવામાં આવે છે, પરંતુ જે દોરીનું જે બનાવે છે, જે ઉત્પાદન કરતા છે, તેમની ઉપર ક્યારે અને કેવી કડક કાર્યવાહી થવી જોઈએ? ચાઇનીઝ દોરી જે બનાવે છે એના માટે તો મેં તમને કીધું એમ કે પહેલેથી જ છટકબારી આપેલી છે એને, કારણ કે ચોખ્ખું જ લખે છે કે આ મેકિંગ ઇન્ડિયા છે અને એ ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે. તમે ચાઇનીઝ દોરીના રીલ જોશો તે જેટલા પકડાયા હશે તો એની અંદર એને ચોખ્ખું લખ્યું હશે કે આ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે છે. એટલે મેન્યુફેક્ચર તો એવું કહીને છટકી જ જવાનું છે કે ભાઈ આ તો મેં માછલી પકડવાની જાળી માટે બનાવી છે કે બીજા કોઈ એવા ઇક્વિપમેન્ટ છે જેની અંદર આ દોરી વપરાય છે, ઝાડુ બનાવવા માટે મેં આનો ઉપયોગ કરીએ છીએ. એટલે મેન્યુફેક્ચરર તો છટકી જ જવાનો છે. પણ આ કેવું છે કે પકડાય એ ચોર અને ના પકડાય તો એ સાહુકાર. એટલે આ જે બેવડી નીતિ છે, છટકબારી આપેલી છે, જે કેમ કે મેં પહેલાં કીધું એમ કે જે ગાઈડલાઇન છે અને WTO ની ગાઈડલાઇન છે ને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો કરાર છે એનો ભંગ થાય છે એવું કહેવામાં આવે છે. એટલે એમણે પહેલેથી જ પોતાનો બચાવ તો કરી જ લીધો છે જે તે એજન્સીએ કે અમે આનાથી આગળ કશું કરી શકતા નથી. અને આનો જે દંડ છે, દંડ બી બહુ સરસ વસ્તુ છે કે દંડ 5,000 જ છે અને એની સજા છે 1 વર્ષની. હવે દંડ છે, દંડ 5,000 ભરી દેશો તો એની 1 વર્ષની સજા તો થવાની જ નથી. પણ દંડની જે રકમ છે એને એટલી બધી વધારે રાખવામાં આવે કે એ માણસ એટલું વિચારે કે ભાઈ હું આનાથી છે તો દંડ ભરું અને જેલમાંની સજા પણ વધારવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ કે ક્યાંકના આ લોકોને બચવા માટેની છટકબારી બહુ સરસ રીતે આપેલી છે. એટલે આ લોકો આજે પકડાઈ ગયા છે તો કદાચ કાલ ઉઠીને એમની સીલ ખુલી જશે તો કદાચ 5 દિવસમાં બીજું આના કરતાં ડબલ ઉત્પાદન કરીને લોકો માર્કેટમાં વેચવાના જ છે. ચોક્કસ. ભૂતકાળમાં સુરતમાંથી જે ફેક્ટરી પકડાઈ એને આ જ કર્યું હતું. પહેલાં ફેક્ટરી પકડાઈ ગઈ, સીલ વાગી ગયું, ખુલી ગયું અને પાછું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દીધું. કેટલા બધા ટેલરો બહાર જતા રહ્યા, પછી પાછું પકડાયું,
પણ એ પહેલાં તો એને જે વેચી દીધું છે એ તો આવવાનું જ નથી પાછું. જી એટલે આ એક બહુ મોટી છે કે ક્યાંક ને ક્યાંક છટકબારીઓ એ લોકોની બંધ કરવી જોઈએ અને બહુ જ મોટા પ્રમાણમાં આ લોકોને આર્થિક રીતે નુકસાન થાય તેવી જ કોઈક જોગવાઈ કરીશું તો જ આ બંધ થશે. જી ચોક્કસથી. પાર્થભાઈ, આપનું શું કહેવું છે કે જે ચાઇનીઝ દોરીના ઉત્પાદનકર્તાઓ છે તેમની સામે કેવા કડક પગલાં લેવા જોઈએ? ના, હું મનોજભાઈની વાત સાથે આમાં સહેમત છું કે આમાં હજી જે જોગવાઈઓ છે એને થોડી કડક બનાવવાની જરૂર છે. પણ સાથોસાથ મને એવું લાગે છે કે ગવર્મેન્ટ એનું એક કામ કરી રહી છે, પણ એનજીઓઝ અને ગવર્મેન્ટ ભેગા થઈ અને આના રિલેટેડ જાગૃતિ જે લાવવાની સમાજમાં એની પણ બહુ જરૂર છે. કારણ કે કોઈ વસ્તુ ત્યારે જ વેચી શકાય જ્યારે કોઈ એનું લેવાલ હોય. આજે અગર કોઈ ખરીદી જ ના કરે એ વસ્તુની તો એ બનવાનું આપોઆપ બંધ થઈ જશે. તો એ લેવલે અગર આપણે એનું જનજાગૃતિ અને અવેરનેસ લાવી શકીએ તો કદાચ એક ઉમદા કાર્ય થશે. જી. અને પાર્થભાઈ, જ્યારે પણ ઉત્તરાયણનો તહેવાર શરૂ થાય એટલા માટે આપણે રસ્તામાં નીકળીએ એટલે જોઈએ કે ઘણા બધા ઝાડમાં દોરી વીંટળાયેલી હોય અને ઘણા બધા જે પંખીઓ છે તેમને પણ ઘણી બધી ઈજા થતી હોય છે. તો ચાઇનીઝ દોરીને કારણે એક તો ખાસ કરીને પર્યાવરણને કેટલું નુકસાન છે? ખૂબ નુકસાન થાય છે. તમે ગયા વર્ષના આંકડા જુઓ તો ખાલી જે જીવદયા છે એની પાસે 4000 રેસ્ક્યુના એટલે કે ઇન્જર્ડ પક્ષીઓના કોલ આવેલા હતા. આમાંથી ઘણા ખરા મરી બી ગયા હશે. અને આ દોરી જે વાત કરી આપણે કે એ તો સાધારણ દોરીથી બી વાગે છે પક્ષીઓને, પણ આ દોરી એટલી ઘાતક છે કે 6 મહિના 8 મહિના સુધી એ ગમે ત્યાં ઝાડમાં કે થાંભલામાં લટકતી હોય અને કોઈ બી પક્ષી અજાણતા બી એમાંથી પસાર થવા કોશિશ કરે અને એમાં લટકીને મરી જાય છે. તો એક જીવ જે છે એનું મૂલ્ય કેટલું એ સમજવાની વસ્તુ છે. ચોક્કસથી. મનોજભાઈ, હજુ તો ઉત્તરાયણનો તહેવાર બાકી છે. દરેક ગુજરાતી પતંગ તો ચગાવશે જ, પરંતુ કોઈ પણ વ્યક્તિને જો કદાચ ચાઇનીઝ દોરીથી ગળું કપાય કે કોઈ પણ ઈજા પહોંચે તો તેમણે શું કરવું જોઈએ? પ્રાથમિક સારવાર તેમની કઈ હોય છે? પ્રથમ તબક્કામાં તેમણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો ચાઇનીઝ દોરી અત્યારે છે, અત્યાર સુધીમાં મારી પાસે જે આંકડો છે એ પ્રમાણે એક દેગામ પાસે એક ભાઈનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને એક ભાઈનું આ બાજુ ક્યાંક સૌરાષ્ટ્રમાં મૃત્યુ થઈ ચૂક્યું છે. બીજા 3-4 બનાવો બન્યા છે દોરી વાગવાના. એમાંથી જે મેજર કહી શકાય જે 2 મૃત્યુ થયા છે એ સૌથી પહેલાં તો એક ખૂબ જ દુઃખદ ઘટના છે. અમારી પાસે અમારો જે ફર્સ્ટ રિસ્પોન્ડર કેમ્પ દિલ્હી દરવાજા લાગે છે એની અંદર ખાસ પ્રકારના હેમોસ્ટેટિક જેલ પેડ અને જેલનો યુઝ કરીએ છીએ જે બીએસએફને આર્મી બોર્ડર પર યુઝ કરે છે. તો એવા ખાસ પ્રકારના જેલ છે જેથી કરીને દોરી વાગી છે એ મોટી ઘટના નથી, પણ દોરી વાગ્યા પછી જે બ્લડ નીકળી જાય છે અને જે ટ્રીટમેન્ટ નથી મળતી કે પ્રોપરલી એમને ફર્સ્ટ એ નથી થતી, એના કારણે બ્લડ ના નીકળે એના બ્લડ ક્લોટ કરવાનું કામ અમારા જે આ પેડ છે એ કામ કરે છે અને અમે એનાથી જ એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. મેં તમને જેમ પહેલાં કીધું કે 2000 આજથી લગભગ 7-8 વર્ષ પહેલાંની ઘટના છે. મેં તમને કીધી કે બેનનું ગળું કપાઈ ગયું અને ફર્સ્ટ ટાઈમ મેં ચાઇનીઝ દોરી જોઈ હતી ને બેનને મેં એ જ ફર્સ્ટ જે કીટ હતી જેનાથી એમને મેં ટ્રીટમેન્ટ કરી હતી, પરિણામે એ બેનની લાઈફ સેવ થઈ ગઈ. આજે એ બેન મને અચૂક 15મી જાન્યુઆરીએ ફોન કરીને કહે છે કે થેન્ક યુ ભાઈ, તમારા કારણે હું આજે બચી શકીને મારો નવો જન્મ થયો. એટલે આવી ઘટનાઓ માટે અમે ખાસ કહીએ છીએ કે તમે લોકો અવેર થાવ, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો. અને ફરીથી અમે અમારી એનજીઓ બી છે, બીજી બધી અમદાવાદની ઘણી બધી એનજીઓ કાર્ય કરી રહી છે. સ્કૂલોની અંદરથી અમે લોકોની દોરીઓ કલેક્ટ કરીએ છીએ અને જેને અમે એક ખાસ પ્રકારની અમારું એ છે કે જે સૌથી વધારે ચાઇનીઝ દોરી પકડીને લાવશે એને ખાસ પ્રકારનું અમે ઇનામ આપીશું, જેના કારણે છોકરાઓ બી એ થાય છે અને પક્ષીઓને પણ બચાવવા માટેનો અમે ખાસ કેમ્પ કરીએ છીએ કે જેના કારણે પક્ષીઓ બચી શકે. તો મનોજભાઈ, કદાચ ને ચલો ઉત્તરાયણના દિવસે આપણે રસ્તામાં જતા હોય અને આવું કોઈ બનાવ જોઈએ કે જેમને ચાઇનીઝ દોરી વાગી છે અને તેમને પણ ઈજા થઈ છે, તો એક માનવ તરીકે આપણું પહેલું એવું કયું પગલું હોવું જોઈએ કે હોસ્પિટલ પહોંચીએ ત્યાં સુધી આપણે તેને એવી કંઈ પ્રાથમિક સારવાર આપવી જોઈએ? સૌથી પહેલાં તો બધાને અમદાવાદના તમામ પ્રકારની પણ ગુજરાતની આખી પબ્લિકને એક વિનંતી કરું છું કે આપ જ્યારે નીકળો, બહુ નોર્મલ કોસ્ટમાં આવે છે, તમારી પાસે ગોસ્પીસ આવે છે એ 10 કે 15 રૂપિયાની કોસ્ટનું હોય છે. તમે બધા લોકો જેની પાસે ડેકીની વ્યવસ્થા છે એની અંદર 4 થી 5 ગોસ્પીસ લઈ રાખો અને પાટા લઈ રાખો, જેના કારણે જ્યારે કોઈ આવી ઘટના તમે જુઓ છો તો તાત્કાલિક અસરથી તમે એને ફર્સ્ટ એડ કરી શકો. કે એક ખાલી નોર્મલ ગોસ્પીસ પણ તમે મૂકીને એનું બ્લડ બંધ કરવાની કોશિશ કરશો ને તો એની જિંદગી સૌથી વધારે છે એ બચી જશે.
કારણ કે લોકો શું કરે છે કે આવું થાય ત્યારે ખાસ અત્યારે એક નવી ફેશન ચાલી છે કે વિડીયો ઉતારવા મળશે, દોરી વાગી છે એને જોશે નહીં પણ વિડીયો કરી નાખશે, ટોળું બનશે, એને ફર્સ્ટ એડ કરવા માટે શું કરવું એ ખબર છે નહીં. ગઈકાલની એક ઘટના છે એમાં જે બતાવ્યું કે પોલીસ કર્મચારીએ પોતાની એક આગવી સૂઝ વાપરીને રૂમાલ બાંધીને એને તાત્કાલિક એને ગાડીની ના જોઈ અને હોસ્પિટલ પહોંચાડી દીધો. તો એ ભાઈની લાઈફ સેવ થઈ ગઈ કારણ કે ઘા ઘણો ઊંડો હતો. કદાચ કોઈક એને રાહ જોયું હોય એને ઊભો રહ્યો હોત પણ અત્યારે એમ્બ્યુલન્સની સર્વિસો પણ એટલી ફાસ્ટ થઈ છે કે વધારેમાં વધારે તમારી પાસે 6 થી 7 મિનિટમાં તમારી પાસે એમ્બ્યુલન્સ પહોંચી જાય છે. 108નું નેટવર્ક એટલું બધું સરસ છે અને તમારી પાસે અનનોન જગ્યાએ બેઠા તો પણ એ લોકો જીપીએસ સિસ્ટમથી તમને ટ્રેક કરીને તમારા સુધી બહુ જલ્દી પહોંચી જાય છે. પણ એ કદાચ એને હોસ્પિટલ નજીકની જોયેલી હશે ને ભાઈ લઈને જતા રહ્યા. પણ ક્યારેક આવી ઘટના હોય ત્યારે પણ આવી ઉતાવળ કરે પણ ક્યારેક જોખમકારક નીવડી શકે છે. જી ચોક્કસથી. આ એમને નજીક હતું લઈ ગયા સારી વાત છે પણ આવી ઘટનાઓ જોખમકારક એટલા માટે નીવડી શકે છે કે એમને ખાલી પેલા માણસને જોડે બેસાડી દીધો, પાછળનો કોઈ બેસાડ્યો નહોતો. કદાચ પેલો માણસ ચાલુ ગાડીએ બેહોશ થઈ જાય અને પડી જાય તો જેની ઇન્જરી હતી એ તો ઠીક છે પણ એના કરતાં વધારે ઇન્જર થઈ જાય. એટલે કદાચ કોઈક આવે તમે લેતા હો તો એમ્બ્યુલન્સનો જ સપોર્ટ લેવો જોઈએ અને એમ્બ્યુલન્સની અંદર જ માણસને લઈ જવો જોઈએ. એ બધું હિતાવત છે. એ એટલે એક ફરીથી વિનંતી કરું છું કે તમે બધા જ ફર્સ્ટ રિસ્પોન્ડરની એક નાની એવી કીટ આવે છે તમારી પાસે રાખો, તમે જેથી કરીને કોઈકની લાઈફ સેવિંગ બચાવી શકશો, કોઈકનું ઘર ઉજળતું બચાવી શકશો. જી ચોક્કસ. પાર્થભાઈ, સામાન્ય રીતે તહેવાર હોય એટલા માટે ટ્રાફિકની પણ ખૂબ જ એમ કે હોય છે તો એમ્બ્યુલન્સ ક્યારેક સમયસર ન પણ પહોંચી શકે ને જો આવી કોઈ ઘટના બની હોય, કોઈ વ્યક્તિને ઈજા થઈ હોય તો પ્રાથમિક સારવાર પહેલાં શું આપવી જોઈએ? મનોજભાઈએ કીધું એમ એ જોવું જોઈએ કે જે લોહી છે એ અગર બહુ વહેતું હોય તો એને કેવી રીતે બંધ કરી શકાય અને નિયરેસ્ટ જે કોઈ હોસ્પિટલ હોય ત્યાં કેવી રીતે પહોંચાડી શકાય. કારણ કે આપણામાંથી દરેક છે ને સુપરમેન બનવા ટ્રાય કરે છે તો આપણે સુપરમેનની જરૂર નથી. એક જાગૃત નાગરિક તરીકે આપણી જે ફરજમાં પોસિબલ હોય એટલું આપણે કરવું જોઈએ. જી ચોક્કસથી. પાર્થભાઈ, મારો છેલ્લો સવાલ આપને એ છે કે હવે ઉત્તરાયણનો તહેવાર છે, દરેક લોકો શાંતિથી ઉજવી શકે, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે લોકોની જાગૃતિ માટે શું મેસેજ આપશો? હું એટલું જ કહીશ કે આપણા માટે એક ફિરકી જે છે એની દોરી મહત્ત્વની છે કે એક મનુષ્યનો જીવ મહત્ત્વનો છે? એ બેમાંથી કયું વધારે મહત્ત્વનું છે? અગર આપણે આપણો જે તહેવાર છે એવી રીતે ઉજવી શકીએ કે બધાના ઘરે ખુશી જ રહે તો એ વધારે સારું. ચોક્કસથી. મનોજભાઈ, ઉત્તરાયણનો તહેવાર છે તો આવા કોઈ કિસ્સાઓ બને તો એના માટે કોઈ હેલ્પલાઇન નંબર પણ છે કે લોકો તેનો સંપર્ક કરી શકે? ચોક્કસપણે હેલ્પલાઇન નંબર છે. જ્યારે માણસોની ઘટના બને તો આપણે 108ની એમ્બ્યુલન્સ તો છે જ, સાથે સાથે 112 પણ અત્યારે લોન્ચ થયું એટલે 112 પર બી તમે કોલ કરી શકો છો. પક્ષી માટે હોય તો પક્ષી માટેના હેલ્પલાઇન નંબરો અલગ અલગ વિસ્તારના અલગ અલગ છે પણ સૌથી એક કોમન નંબર છે એ 7600009845 છે. એ બધા માટે છે, વાઇલ્ડ લાઈફના પક્ષીઓ માટે પણ છે અને ડોમેસ્ટિક પક્ષીઓ માટે પણ. એ 10 તારીખથી માંડીને 20 તારીખ સુધી કાર્યરત રહે છે. અને જ્યારે આવી ઘટનાઓ બને તો ખાસ કેમ કીધું એમ કે અવેરનેસ બહુ જ જરૂરી છે અને તમે લોકો જ્યારે પણ ધાબા પરથી ઉતરો ત્યારે ખાસ વિનંતી કરું છું કે જ્યારે પણ ધાબા પરથી ઉતરો ત્યારે તમારી પાસે જેટલી પણ દોરીના ગૂંચડા છે એ બધા નીચે લાવીને કાં તો તમે સળગાવી દો ક્યાં તો કોઈક જે એવી સંસ્થાઓ જે છે આ દોરી કલેક્ટ કરે છે તેને જઈને આપી આવો, જેથી કરીને ઘણું બધું આમાંથી બચી શકશે. જી ચોક્કસથી. મનોજભાઈ, પાર્થભાઈ અમારી સાથે જોડાયા. આ મુદ્દાને લઈને અમારા દર્શક મિત્રોને જે આટલી સરસ માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. મોતના માંજાથી સાવધાન, કારણ કે હજુ તો ઉત્તરાયણનો તહેવાર બાકી છે અને ઉત્તરાયણ પહેલાં જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના આખા કારખાના ઝડપાઈ રહ્યા છે. પરંતુ ક્યાંક લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે તો પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને ખરીદતા પહેલાં પણ જો કે લોકોએ તેની ખરીદીને પણ ટાળવી જોઈએ, કારણ કે ઉત્તરાયણનો તહેવાર છે, દરેક ગુજરાતી તેને શાંતિથી ઉજવી શકે અને કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ આવા ઈજાના જે કિસ્સાઓ સામે ન આવે તે માટે મોતના માંજાથી સાવધાન. અને દરેક વ્યક્તિ પ્રતિબંધિત છે તો પછી તેને હંમેશા માટે પ્રતિબંધિત થાય તેવા જ પણ પ્રયાસો હંમેશા કરવા જોઈએ. આવા જ બીજા મુદ્દા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો ને આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.